હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી છે નવાબી સેવઈ। ફ્રેન્ડ્સ, આ ઉનાળા સ્પેશિયલ ડીશ તો નથી, પણ ઉનાળામાં આપણે મોટા ભાગે કોઈ મીઠાઈ ટ્રાય નથી કરતા, પણ આ એવી ડીશ છે કે તમે ઉનાળામાં પણ આને બનાવી અને ખાઈ શકો છો। જો આને તમે ફ્રીજમાં મૂકી અને ખાઓ તો એકદમ ઠંડી ઠંડી આ ડીશ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે ફ્રેન્ડ્સ। બીજું કે ફ્રેન્ડ્સ, આ ઉનાળામાં બાળકોને તમે આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ સિવાય પણ એક બીજું હેલ્ધી ઓપ્શન ટ્રાય કરાવી શકો છો અને આ ડીશને તમે આરામથી ઘરે બનાવી શકો છો। આ બનાવવામાં એકદમ ઇઝી છે અને ખૂબ જ આસાનીથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ એકદમ ટેસ્ટી ડીશને કેવી રીતે બનાવી તેની આપણે રેસીપી જોઈ લઈએ। હવે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે ફ્રેન્ડ્સ। પહેલાં આપણે સેવઈ બનાવશું અને પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું। હવે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું દેશી ઘી લઈ લીધું છે। આ ઘીની અંદર આપણે મનગમતા ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીશું ફ્રેન્ડ્સ। તમારી પાસે જે ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તે તમે આમાં યુઝ કરી શકો છો। ડ્રાયફ્રૂટ પણ આપણી સેવઈમાં ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી એડ કરો। આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીશું। જો તમારી ગેસની ફ્લેમ વધારે હશે અને ઘી જો વધારે ગરમ થઈ ગયું હશે તો ડ્રાયફ્રૂટ થોડા દાજી જશે અને દાજેલા ડ્રાયફ્રૂટ આપણી સેવઈમાં સારા નહીં લાગે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું। 2 થી 3 મિનિટમાં જ સ્લો ફ્લેમ ઉપર આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી અને બહાર કાઢી લઈશું। હવે આપણે ડ્રાયફ્રૂટ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે। આ ડ્રાયફ્રૂટને આપણે બહાર કાઢી લઈશું અને એ જ ઘીની અંદર આપણે આપણી સેવઈને એડ કરી દઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, માર્કેટમાં આવી રીતની શેકેલી સેવ આવે છે, તમે જે ઈચ્છો તે લઈ શકો છો। આ સેવઈને આપણે બસ 2 મિનિટ માટે ઘીમાં રોસ્ટ કરીશું, જેથી કરી અને આનો ટેસ્ટ થોડોક વધી જાય। જ્યારે તમે આ સેવઈને રોસ્ટ કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું। જો ગેસની ફ્લેમ થોડી પણ વધારે હશે અને ઘી થોડું પણ વધારે ગરમ થઈ જશે તો આપણે આ સેવઈ દાજી જવાનો ડર લાગે છે અને આ દાજી ગયેલી સેવઈ ખાવામાં બિલકુલ સારી નથી લાગતી। તો આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખવું અને સતત આવી રીતે ચલાવતા રહેવું, જેથી કરી અને સેવઈ દાજે નહીં અને ચોટે નહીં। જુઓ ફ્રેન્ડ્સ, 2 થી 3 જ મિનિટ થવા આવી છે ત્યાં આપણી સેવઈ એકદમ સોફ્ટ થઈ ગઈ છે। સેવઈ થોડી પણ સોફ્ટ થઈ જાય પછી આપણે આમાં 1 વાટકી જેટલી ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરીને પણ આપણે સતત આવી રીતે ચલાવતા રહીશું, જેથી કરી અને સેવઈની અંદર ખાંડ એકદમ સરસ રીતે પીગળતી જાય અને સરસ રીતે આપણી સેવઈ સ્વીટ બનતી જાય। ફ્રેન્ડ્સ, સેવઈ બનાવવાની પ્રોસેસ ખૂબ જ સ્લો હોય છે, પણ ફ્રેન્ડ્સ આ બનીને પણ એટલી ટેસ્ટી તૈયાર થાય છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે ખાંડ થોડી પીગળવા લાગી છે। હવે આ સ્ટેજ ઉપર આપણે 1 વાટકી જેટલું ખાંડ લીધી હતી, તો આપણે 1 વાટકી જેટલું પાણી લઈશું। ખાંડ અને પાણી અને સેવઈને સરસ રીતે એકબીજા સાથે મિક્સ કરી દઈશું અને આપણે અહીંયા 10 મિનિટ જેવું આ સેવઈને આપણે ચડવા દઈશું, જેથી કરી અને ખાંડ એકદમ એકરસ સેવઈની અંદર થઈ જાય અને આપણી સેવઈ એકદમ મીઠી અને એકદમ સરસ બની અને તૈયાર થઈ જાય। જુઓ ફ્રેન્ડ્સ, 10 મિનિટ થવા આવી છે। હવે આપણે જોઈ લઈએ, ખાંડ એકદમ ઓગળી ગઈ છે અને પાણી પણ બળી ગયું છે અને આપણી સેવઈ એકદમ બની અને એકદમ તૈયાર થઈ ગઈ છે। બસ ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર આપણે આપણા રોસ્ટેડ ડ્રાયફ્રૂટ આમાં એડ કરી દઈશું અને થોડો આપણે 2 થી 3 ઇલાયચીનો પાવડર બનાવી લઈશું અને એ પણ આમાં એડ કરી દઈશું। આ બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સેવઈને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। હવે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે અને વાસણમાં મેં અડધો લીટર જેટલું દૂધ લઈ લીધું છે। આ દૂધને આપણે સારું એવું ગરમ કરી લઈશું અને દૂધને આપણે સતત ચલાવતા રહીશું, જેથી કરી અને દૂધની ઉપર મલાઈ ન જામે। દૂધની ઉપર મલાઈ જામી જવાથી આપણું કસ્ટર્ડ સારું નથી લાગતું, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું। 2 થી 3 વાર આપણે દૂધને સારું એવું ઉકાળી લીધું છે અને દૂધ થોડું ઘટ થઈ ગયું છે, વિડીયોમાં તમે જોઈ શકો છો। હવે આ સ્ટેજ ઉપર અહીંયા મેં અડધી વાટકી જેટલું ઠંડુ દૂધ લઈ લીધું છે અને આ દૂધની અંદર આપણે 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર યુઝ કરીશું। આ કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો છે। આ કસ્ટર્ડ પાવડરને આપણે દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મેં અહીંયા 2 મુઠ્ઠી જેટલા ભાતને કૂક કરી લીધા છે। આ ભાતની અંદર આપણે મીઠું નહીં એડ કરી, મોડા જ બનાવીશું। આ કૂક થયેલા ભાતની અંદર આપણે કસ્ટર્ડવાળું દૂધ એડ કરી દઈશું અને મિક્સચરમાં આપણે ચાલુ બંધ પોઝિશનમાં આને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો આપણી પેસ્ટ બની અને એકદમ રેડી છે। હવે આ પેસ્ટને આપણે આપણા ગરમ દૂધમાં એડ કરીશું, પણ આને આપણે થોડી કરી અને એડ કરી દઈશું, જેથી કરી અને દૂધમાં લમ્સ ન પડે। જો ફ્રેન્ડ્સ, તમે આ પેસ્ટ એડ કરો અને તમને એવું લાગે કે દૂધમાં લમ્સ પડી ગયા છે અને લમ્સ તૂટતા નથી, તો દૂધને થોડું ઠંડુ કરી લો અને બધા દૂધને
ફરીથી મિક્સર જારમાં એડ કરી અને ચાલુ બંધ પોઝિશનમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લો. હવે આપણું દૂધ અને બધું સરસ રીતે ગરમ થઈ અને મિક્સ થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર આપણે 1 વાટકી જેટલી ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ. ખાંડ એડ કર્યા પછી આવી રીતે થોડી જ વાર આપણે 5 થી 10 મિનિટ આવી રીતે ચલાવશું. જ્યાં સુધી આપણું દૂધ ઘટ ન થવા લાગે ત્યાં સુધી આવી રીતે આપણે ચલાવતા રહીશું. વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણું દૂધ થોડું ઘટ થવા લાગ્યું છે. તમે ચાહો તો આ દૂધની અંદર થોડું પલાળેલું કેસર પણ એડ કરી શકો છો. તેનો ટેસ્ટ પણ આપણા કસ્ટર્ડમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આ દૂધને આપણે સતત ચલાવતા રહીશું જ્યાં સુધી એકદમ રબડી ટાઈપનું ટેક્સચર ન આવી જાય. વિડીયોમાં તમે જોઈ શકો છો કે દૂધ એકદમ રબડી જેવું થવા આવ્યું છે. બસ આ દૂધ આવી રીતે રબડી જેવું થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આગળની પ્રોસેસ જોઈએ. હવે મેં અહીંયા એક કાચનું કન્ટેનર લઈ લીધું છે. તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે યુઝ કરી શકો છો. હવે આપણી સેવઈને આપણે આ કાચના કન્ટેનરની અંદર સરસ રીતે એડ કરી દઈશું અને આપણે હળવા હાથે થોડી પ્રેસ પણ કરતા જઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં બધી સેવઈને સરસ રીતે એડ કરી દીધી છે અને થોડી વાર આપણે ચમચાની મદદથી જ આવી રીતે હળવા હાથે, બહુ વધારે આપણે પ્રેસ નહીં કરીએ, હળવા હાથે જ પ્રેસ કરી દઈશું. સેવનું એક લેયર એડ થઈ જાય ત્યારબાદ આપણે આપણી રબડીનું એક લેયર એડ કરીશું. વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતે સેવઈ ઉપર આપણે રબડીને સરસ રીતે પાથરી દઈશું. જેટલું સેવઈનું લેયર કર્યું છે એનાથી થોડું વધારે આપણે રબડીનું લેયર કરીશું જેથી કરી અને જ્યારે આ આપણે ખાવામાં યુઝ કરીએ ત્યારે ખૂબ જ સરસ લાગે. રબડીનું લેયર આપણે થોડું વધારે જાડું કરીશું. વિડીયોમાં તમે જોઈ શકો છો. હવે રબડીનું લેયર પણ બની અને તૈયાર છે. ફરી વખત આપણે એક વખત સેવઈનું લેયર કરી દઈશું. આવી રીતે હળવા હાથે તમે સેવઈને એડ કરતા જાઓ અને સરસ રીતે લેયર બનાવતા જાઓ. સેવઈનું લેયર પણ સરસ રીતે બની જાય પછી હળવા હાથે આપણે આને પ્રેસ કરી દઈશું. આ બધી વસ્તુઓને એકદમ કેરફુલ કરો ફ્રેન્ડ્સ જેથી કરી અને તમારા લેયર ખૂબ જ સરસ રીતે બની અને તૈયાર થાય. બસ ફ્રેન્ડ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે રબડી અને સેવઈના લેયર કરતા જાઓ અને સરસ રીતે કન્ટેનરને થોડી રીતે આવી રીતે પ્રેસ પણ કરતા જાઓ જેથી કરી અને લેયર એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. બધા જ લેયર સરસ રીતે સેટ થઈ જાય પછી આપણે કન્ટેનરને આવી રીતે પેક કરી દઈશું અને આપણે આને 1 થી 2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે છોડી દઈશું. 1 થી 2 કલાક થઈ જાય પછી આપણે ચેક કરીશું ફ્રેન્ડ્સ. 1 થી 2 કલાક થઈ ગઈ છે. હવે આપણે આપણી નવાબી સેવઈ ચેક કરી લઈએ કે કેવી બની અને તૈયાર થઈ છે. જો ફ્રેન્ડ્સ આપણી સેવઈ એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી બધી ટેસ્ટી બની અને તૈયાર થઈ છે. તમારા બાળકો તો આ જોઈને ખુશ થઈ જવાના છે ફ્રેન્ડ્સ. તો આને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જુઓ ફ્રેન્ડ્સ આના લેયર કેટલા સરસ બની અને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો, લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.